બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને વધુ એક જવાબદારી સરકાર તરફથી આપવામાં આવી છે। કઈ છે એ જવાબદારી અને શું છે વિગતો જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકને, આપની સાથે હું છું સૌમ્યા। કેન્દ્ર સરકારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની રાજકોટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સના સદસ્ય તરીકે નિમણૂક કરી છે। આ નિમણૂકની સાથે જ ગેનીબેન ઠાકોર હવે દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાના નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની પણ એમ્સના સદસ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે। ગેનીબેન ઠાકોરની નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય અને આરોગ્ય વર્તુળોમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। ઘણા લોકોએ આશા વ્યક્ત કરી છે કે એમ્સના પદ પર રહીને ગેનીબેન દર્દીઓની સેવામાં અગ્રેસર રહેશે। ત્યારે આરોગ્ય વિભાગ તરફથી તેમને હવે દર્દીઓની કાળજી લેવા અને રાજકોટમાં એમ્સના સભ્યપદ રહેવા માટે ખાસ જવાબદારી આપી દેવામાં આવી છે। આ લોકસભા ચૂંટણીમાં 2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની બમ્પર જીત થઈ અને ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સામે ગેનીબેન ઠાકોર જીત્યા। આ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા છે અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો છે। આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે। ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે। 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો છે। 1962માં જોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે લોગિન કરો અમારી વેબસાઇટ gujarattak.in। ફરી મળીશું। નમસ્કાર।